હેલો ગાઈઝ, લોકોના હજી અટવાતા હોય છે ટ્રેનોમાં ને એમાં. જ્યારે પહેલી વાર આવતા હોય એને ખબર ન હોય તો એને શું કરવાનું? જે ફ્રાન્કફર્ટ, મોસ્ટ ઓફ બધા ફ્રાન્કફર્ટમાં જ તે ફ્લાઇટ બુક કરે છે, મુંબઈથી ફ્રાન્કફર્ટ. તો જે ફ્રાન્કફર્ટમાંથી ઉતરીને ડાયરેક્ટ આપણે સીધી આઈસી બુક કરવાની. ઠીક હે. નજીકમાં રહેતા હોય તો વાંધો નહીં, બાકી આઈસી જે અહીંયા ઇન્ટરસિટી એક્સપ્રેસ તરીકે કહેવાય છે, આઈસી બુક કરી દો ને. થોડીક મોંઘી પડે પણ વહેલી બુક કરો ને એટલે તમને સસ્તી પડશે. મેં ગરીબ હું. મારે આવવાનું હતું નિરેનબર્ગ, તો મેં આઈસી બુક કરી હતી. તો આઈસી બુક કરીને તો એ આઈસી કેન્સલ થઈ ગઈ હતી, કેમ કે અહીંયા ટ્રેન ગમે ત્યારે કેન્સલ થઈ જાય, ગમે ત્યારે સ્ટ્રાઇક હોય, ગમે ત્યારે વચ્ચે ઊભી રહીને મન ફાવે ને એમ ટ્રેનનું કામ હોય. ઈ આઈસી જો કેન્સલ થાય ને તો ટેન્શન નહીં લેવાનું. ધારો કે 2 વાગ્યાની બુક કરેલી છે ને તમારે કેન્સલ થઈ, તો પછી તમે 5 વાગે બીજી આઈસી કલાકે આવતી હોય ને તો એમાં 5 વાગ્યામાં તમે બેસી શકો. એવું જરૂરી નથી કે તમે ટિકિટ લીધી છે તો 4 વાગે જ બેસવાનું, એટલે એ ટેન્શન નહીં લેવું. લગભગ 24 કલાક હાલે છે ટિકિટ. અભી મજા આયેગા ના ભીડો. બીજી અહીંયા જે નાની ઘણી બધી ટ્રેનો છે, એટલે એમાં તમે અટવાવ ને તો એક વખત એની રીલ બનાવે કે કઈ રીતે જોવાનું ને એવું.